ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી, જે મનોજજીએ કહ્યું હતું આપણને કે આજે HCL ટેકના પરિણામ આવ્યા છે, તો એનું એક રિએક્શન છે, તો એનાથી જ શરૂઆત કરીએ. અને જુઓ, એમને પણ કહ્યું હતું કે પરિણામો અહીંયાથી મોટેભાગે ઇનલાઇન છે ને એ જ પ્રકારે આપણને પરિણામો જોવા મળ્યા છે. અનુમાનની સામે પરિણામો સારા રહેતા જોવા મળ્યા છે. ઇનફેક્ટ ગઈકાલે જો આપણને TCS જે LTMના પણ પરિણામો આવ્યા હતા, એમાં પણ એક સારું વાત એ જ રહી હતી કે અનુમાન કરતાં સારા હતા. અહીંયા પણ જો જે CC આવક ગ્રોથ છે એ -1%નું અનુમાન હતું, જેની સામે માત્ર 0.5% જેટલી ઘટી છે, એટલે અનુમાન કરતાં ઓછી ઘટી છે. બીજી તરફ તમને એબિટ માર્જિન અને એ બધી જગ્યાએ પણ જે અનુમાન હતા એ જ પ્રકારના આંકડા જોવા મળ્યા છે. ત્યાં આગળ કોઈ પણ બહુ મોટું પરિવર્તન આવતું જોવા નથી મળ્યું. એટ્રિશનની અંદર ચોક્કસથી વધારો છે. અને ખાસ વાત તો અહીંથી ગાઈડન્સની ધ્યાનમાં રાખવાની કે હમણાં હજી સુધી ગાઈડન્સની અંદર કોઈ ફેરફાર નથી કર્યો. સેલ્સ ગ્રોથ ગાઈડન્સ 1 થી 4% પર અને માર્જિન ગાઈડન્સ 17.5 થી 18% પર જે છે એ યથાવત છે. જોકે આ ક્વાર્ટરની અંદર આપણને એ પ્રમાણેના નંબર્સ આવતા જોવા નથી મળ્યા. અને આમ પણ અહીંથી ખાસ કરીને સેકન્ડ અને થર્ડ ક્વાર્ટરના પરિણામો થોડાક IT કંપનીઓના વધારે રોબસ્ટ રહેતા હોય છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે કે ત્યાં આપણને કયા પ્રકારનું આગળ જતાં કોઈ ચેન્જીસ આવતા જોવા મળે છે કે નહીં. અત્યારે તો ગાઈડન્સ પણ યથાવત છે, પરિણામો પણ અનુમાન મુજબ રહ્યા છે, એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું છે. જો કે એક બે વસ્તુ છે કે અહીંયાથી જે સોફ્ટવેરનો ગ્રોથ છે એ થોડોક નબળો પડી રહ્યો છે. બીજી તરફ ખાસ કરીને તમે જોશો તો ડીલવિનની અંદર પણ સારી એવો રહેતું જોવા મળ્યો છે, એટલે ગ્રોથ અહીંયાથી આવી રહ્યો છે. તો કે બ્રોકરે જેટલા બધા ખુશ નથી. સિટી ડાઉનગ્રેડ કરીને સેલનું રેટિંગ આપ્યું છે, ટાર્ગેટ પણ કટ કરીને 1040ના આપી દીધા છે. એમણે અહીંયાથી કહ્યું છે કે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ સારો છે, શેર વધી ચૂક્યો છે અને માર્જિન વધતાનો વધારો આ બધા એક કી રિસ્ક એમના મુજબ છે. ગોલ્ડમેન સેસ અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 1180ના ટાર્ગેટ આપી રહ્યું છે. માફ કરશો, એમણે એવું કહ્યું છે કે Q2ની અંદર કદાચ ગાઈડન્સની અંદર કાપ આવી શકે એવું તેઓ માની રહ્યા છે, એટલા માટે તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે. CLSA પણ ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કર્યું છે. પહેલાં આઉટપરફોર્મનું રેટિંગ આપી રહ્યા હતા, હવે ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કર્યું છે. 1212ના ટાર્ગેટ આપ્યા છે. એમનું કહેવું છે કે અત્યારે HCL ફેરલી વેલ્યુડ છે, એટલા માટે અહીંયાથી કોઈ બહુ વધારે મોટી અપસાઇડની અપેક્ષા નથી. HSBC પણ હોલ્ડ કોલ સાથે 1255ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું એવું કહેવું છે કે HCL ટેક જે અન્ય કંપનીઓ છે એના કરતાં પ્રીમિયમ પર કામકાજ કરી રહ્યું છે. જોકે એકમાત્ર નોમુરા છે જે બાયકોલ સાથે 1290ના ટાર્ગેટ આપી રહ્યું છે. અને એમણે FY27-28ના EPSની અંદર પણ 2 થી 3%નો વધારો કર્યો છે. એટલે નોમુરાને છોડી દઈએ તો બાકી બધી જગ્યાએથી બ્રોકરેજ પણ થોડીક નિરાશ છે. પરંતુ આજના દિવસે કદાચ તમને થોડોક ઘટાડો એટલા માટે આવતો જોવા મળી શકે કારણ કે ઓલરેડી ગઈકાલે આપણે 4-5%નો ઉછાળો HCL ટેકમાં જોઈ લીધો હતો. એટલે કદાચ જો એ પ્રકારના નંબર્સ બજારને નથી લાગતા તો પછી ઘટાડો આવી શકે. બાકી પરિણામોની અંદર કોઈ બહુ વધારે મોટું નેગેટિવ આપણને જોવા નથી મળી રહ્યું. આ ઉપરાંત ધ્યાન રાખવાનું છે આજે ICICI પ્રુડેન્શિયલ AMCના પરિણામોની ઉપર. પ્રોફિટ અહીંયાથી 23% જેટલો વધતો દેખાયો છે. આવકની અંદર 17.5%નો વધારો છે. ટોટલ ઇન્કમ જે છે એ પણ લગભગ 20% જેટલી વધીને 1745 કરોડ પર પહોંચી છે. ને ટોટલ મ્યુચ્યુઅલ ફંડનું જે QAAUM છે એની અંદર પણ 1.1%નો વધારો થયો છે. અને 11.17 લાખ કરોડ પર આપણને ટોટલ AUM રહેતું પહોંચતું જોવા મળ્યું છે. એટલા માટે ખાસ કરીને એક સારા એવા નંબર્સ અહીંયાથી ICICI પ્રુડેન્શિયલ AMCના પણ છે ને, એટલા માટે જો બ્રોકરેજ અહીંયાથી થોડાક પોઝિટિવ છે. CLSA આઉટપરફોર્મ કોલ કરી રહ્યા છે, 3650 ટાર્ગેટ આપી રહ્યા છે. જોકે એમણે અહીંયાથી ઓપરેશનલ ખર્ચ વધવાને કારણે 27-29 વચ્ચેના જે એસ્ટિમેટ છે નફા માટેના એની અંદર થોડોક ઘટાડો કર્યો છે. બીજી તરફ HSBC પણ બાયકોલ સાથે 3800ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કોર પરફોર્મન્સ મોટેભાગે અનુમાન મુજબનું હતું, એટલા માટે તેઓ અહીંયાથી બાયનો કોલ આપી રહ્યા છે. એટલે જોઈએ આજે ICICI પ્રુડેન્શિયલ AMCમાં પણ તમને સારી એવી તેજી સાથેનું કામકાજ જોવા મળી શકે છે, જે પ્રકારના પરિણામો આવ્યા છે. આ ઉપરાંત નુવોકો વિસ્ટા કેશની કંપની પરિણામો છે સારા પરિણામો છે. નેગેટિવ આ પરિસ્થિતિમાં ન કહી શકાય કારણ કે જો પ્રોફિટ 20% જેટલો વધ્યો છે, રેવન્યુમાં 9%નો વધારો છે, એબિટા 10% પર છે અને માર્જિન તમને 18% પર ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને કમ્પેરેટિવલી પરિણામોમાં કોઈ બહુ વધારે મોટો ઘટાડો નથી આવ્યો. એ એક પોઝિટિવ આજના દિવસે રહી શકે છે. ધ્યાન રાખીશું કઈ રીતે અહીંયા પણ એક કામકાજ જોવા મળે છે. એક પોઝિટિવ આજના દિવસે એક્શન રહે એવી અપેક્ષા તો અહીંયાથી ચોક્કસથી તમે રાખી શકો છો. આ ઉપરાંત બાયોકોન પર વાત કરીએ. બાયોકોનની અંદર આજે એક બ્લોક ડીલ થવાની શક્યતા છે. 3500 કરોડની બ્લોક ડીલ થઈ શકે છે. પ્રમોટર માયલાઇન છે લગભગ 5.5% જેટલો હિસ્સો વેચી શકે છે. 378.50ની ફ્લોર પ્રાઇસ છે.
અને લગભગ 8% ડિસ્કાઉન્ટ પરની આ ફ્લોર પ્રાઇસ છે. એટલે ધ્યાન રાખીશું કદાચ આજે આ બ્લોક ડીલ થયા બાદ તમને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે બાયોકોનની અંદર. અને એટલું પણ ધ્યાન રાખવાનું કે જ્યારે માઇલેન આટલો હિસ્સો વેચી રહ્યો છે ત્યારે કયા ડોમેસ્ટિક મોટા ઇન્વેસ્ટરો છે કે અન્ય કયા ઇન્વેસ્ટરો છે એની સ્પષ્ટતા કદાચ આપણને કાલે આવતી જોવા મળે. એટલે કાલે સવારે તો એના પર નજર રાખીશું, પરંતુ ઓવરઓલ આજના દિવસે તમને આ એક બ્લોક ડીલને પગલે જે ડિસ્કાઉન્ટ પર થવા જઈ રહી છે એને આપણને ઘટાડો બાયોકોનની અંદર આવતો જોવા મળી શકે છે. હવે બીજી તરફ બે ફાર્મા કંપનીઓ પર તમારે ધ્યાન રાખવાનું છે. એક છે એલેમ્બિક ફાર્મા. વડોદરા યુનિટ સાથે જોડાયેલ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન પર વોર્નિંગ લેટર મળ્યો છે. યુએસ એફડીએ દ્વારા 10 જુલાઈએ તપાસ હાથ ધરવામાં આવી હતી અને યુએસ એફડીએ અવલોકન બાયો ઇક્વિવેલન્ટ સ્ટડીમાં ઇન્ફોર્મ કન્સેન્ટ ફોર્મથી જોડાયેલું છે. હવે યુએસ એફડીએને જવાબ આપવા માટે ક્લિનિકલ ઇન્વેસ્ટિગેટર સાથે મળીને કામ કરશે એ પ્રકારની વાત એલેમ્બિક ફાર્માએ અહીંયાથી કરી છે. પરંતુ ખાસ થોડુંક નેગેટિવ એટલા માટે આમ બહુ મોટું નેગેટિવ નથી, પરંતુ કોઈ અવલોકનો કે બીજું એ નથી મળ્યું. વોર્નિંગ લેટર છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. હવે શું જવાબ આપે છે કંપની એના પર પણ ફોકસ રાખવાનું રહેશે. પરંતુ ચોક્કસથી આજના દિવસે કદાચ થોડો ઘણો તમને સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ એલેમ્બિક ફાર્માની અંદર આવતો જોવા મળી શકે, એટલે એના પર એક ધ્યાન રહેશે. બીજી તરફ એમક્યોર ફાર્મા, એમણે જીનોવા બાયો ફાર્માસ્યુટિકલ્સનો બાકીના 12.05% હિસ્સાનું અધિગ્રહણ પણ કરવાનું છે. હવે 231 કરોડની અંદર આ જે હિસ્સો છે એનું તેઓ અધિગ્રહણ કરશે ને અધિગ્રહણ બાદ આ જીનોવા છે સંપૂર્ણપણે એમક્યોર ફાર્માની માલિકીની કંપની બની જતી રહેશે. એટલે પોતાનું રોકાણ વધારીને કદાચ આવનારા સમયમાં જીનોવાનો પોતાની અંદર સમાવેશ પણ કરી લે એવી પણ શક્યતા બને. એટલે ધ્યાન રાખીશું. પોઝિટિવ સમાચાર એમક્યોર ફાર્મા માટે છે. આજના દિવસે અહીંયાથી કદાચ કોઈ આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે. એટલે જો આજના દિવસે આ પરિણામોની જે સિઝન છે એમાં તમારે HCL ટેક આજના દિવસે શું રિએક્શન આપે છે ને ICICI પ્રો AMC સારા પરિણામો બાદ શું તેજી આવે છે કે નહીં એ આજના દિવસે ખાસ જોવાનું છે. પરંતુ આ સિવાય પણ આથી ઘણા બધા સ્ટોક્સ ખાસ તમારી ત્યાં નજર છે આજે? જે શરૂઆત ગ્રાસિમ સાથે કરીએ તો અહીંયા પોઝિટિવ સમાચાર આવતા દેખાયા છે કંપની માટે, કારણ કે આદિત્ય બિરલા રિન્યુએબલ્સે શેર સાથે કરાર કર્યા છે અને સબસિડરી જે સોલેન્ટ પાવર છે એમાં 100% હિસ્સો અહીંયા કંપની ખરીદતી જોવા મળશે. હવે આદિત્ય બિરલા રિન્યુએબલ્સે 17,200 કરોડમાં આ ખરીદી માટે કરાર કર્યા છે અને ગ્રાસિમની સબસિડરી કંપની છે આદિત્ય બિરલા રિન્યુએબલ્સ અને શેલ PLCની સબસિડરી પાસેથી જે સોલેન્ટ પાવર છે એમાં હિસ્સો ખરીદવામાં આવશે. એટલે ગ્રાસિમની સબસિડરી દ્વારા હિસ્સો ખરીદવાના સમાચાર છે, એટલે થોડી ઘણી અસર ગ્રાસિમના કાઉન્ટર પર પણ જોવા મળશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે ગ્રાસિમ માટે. સિટી તરફથી ગ્રાસિમ માટે રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે સબસિડરી જે 17,200 કરોડના EV પર સોલેન્ટ પાવરમાં 100% હિસ્સો ખરીદવા જઈ રહી છે અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ EV એટલે એના પર આ હિસ્સો ખરીદવા જઈ રહી છે. ગ્રાસિમની 71% હિસ્સેદારી આ સબસિડરી ધરાવે છે, એટલે મોટી અસર આપણને આવતી જોવા મળી શકે છે ગ્રાસિમ માટે. સોલેન્ટ પાવરના અધિગ્રહણ માટે દેવું અને ઇક્વિટી તરફ ફંડ પૂરું પાડવામાં આવશે, એટલે ધ્યાન રાખવાનું છે ગ્રાસિમ માટે. અને આ સમાચારના કારણે સ્ટોકમાં થોડી નકારાત્મક પ્રતિક્રિયા જે છે તે જોવા મળતી દેખાઈ શકે છે. સિટી એવું કહી રહ્યા છે, એટલે આજે ખાસ ફોકસ ગ્રાસિમના કાઉન્ટર માટે રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર વેલ્સપનનું છે. કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા પણ સબસિડરી દ્વારા કરાર કરવામાં આવ્યા છે અને સબસિડરી કંપનીએ MSIDC અને સરકાર સાથે કરાર કર્યા છે. 7,300 કરોડના પુણે અને શિરૂર હાઈવે પ્રોજેક્ટ માટે આ કરાર કરવામાં આવ્યા છે. એટલે વેલ્સપન ક્રોપના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આપણને આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ ડિફેન્સમાંથી BELનું કાઉન્ટર છે. ગઈકાલે પણ આપણે જોયું હતું ડિફેન્સ સ્પેસ ફોકસમાં, તો આજે BEL ફોકસમાં એટલા માટે કારણ કે કંપનીને 572 કરોડનો વધારાનો ઓર્ડર મળ્યો છે. એર ડિફેન્સ કંટ્રોલ સિસ્ટમ, રડાર સિસ્ટમ અને પાર્ટ્સ, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક વોરફેર માટેના ઓર્ડર અહીંયાથી કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. એટલે ધ્યાન રાખવાનું છે BEL માટે. ઘણા બધા વધારાના ઓર્ડર્સ અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે, એને લીધે એક ફોકસ BEL પર રહેશે. નેક્સ્ટ કોન્કોરનું કાઉન્ટર છે. Q1 બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે, જ્યાં કુલ વોલ્યુમ 9% વધ્યું છે અને લગભગ 9%નો વધારો આપણને યર ઓન યર બેઝિસ પર થતો દેખાયો છે. આમાં એક્ઝિમ વોલ્યુમની વાત કરી લઈએ તો તે 10% વધ્યું છે. સાથે સ્થાનિક વોલ્યુમની વાત કરી લઈએ ત્યાં 3%નો વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે. એટલે ધ્યાન રાખવાનું છે. સારા Q1 બિઝનેસ અપડેટ આવતા દેખાયા છે કોન્કોર તરફથી, તો અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ ટિમકેન ઇન્ડિયાનું કાઉન્ટર છે.
લાયસન્સ મળ્યું છે કંપનીને 2 પ્રોડક્ટ કેટેગરી માટે, 2 મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે અહીંયા BIS લાયસન્સ કંપનીને મળતું દેખાઈ રહ્યું છે. એટલે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન આ કાઉન્ટર પણ બતાવી શકે છે સમાચારના લીધે, તો અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ ફાર્મામાંથી સન ફાર્માનું કાઉન્ટર છે. મેનેજમેન્ટના લઈને સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં અનિલ રાઘવન કંપનીના CEO અને MD તરીકે નિયુક્ત થયા છે અને 11 ઓગસ્ટ 2026થી તેઓ પોતાનું આ પદ સંભાળશે. સાથે અનિલ રાઘવન છેલ્લા 12 વર્ષ કરતાં વધુથી જે સ્પાર્ક છે એના CEO તરીકે કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા અને વૈશ્વિક ફાર્મા સર્વિસ કંપની જે છે ક્વિન્ટાઇલ્સ એના ઇન્ડિયા અને શ્રીલંકા બિઝનેસના MD તેઓ રહી ચૂક્યા છે. બીજી બાજુ આર્થર એન્ડરસન, KPMG અને કેમ્બ્રિજ ટેકનોલોજી પાર્ટનર્સમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. એક સારા વ્યક્તિત્વ અહીંયાથી CEO અને MD તરીકે આવતા દેખાયા છે અને અનુભવી છે, એટલે ધ્યાન રાખવાનું છે સન ફાર્મા માટે અહીંયા કઈ રીતે રિએક્શન આવે છે. અને છેલ્લે વાત કરી લઈએ EMS લિમિટેડ. અહીંયા કંપની L1 બિડર તરીકે જાહેર થઈ છે, જ્યાં ઉત્તર પ્રદેશ જલ નિગમના વારાણસીમાં જે સીવરેજ પ્રોજેક્ટ છે એના માટે કંપની અહીંયા L1 બિડર જાહેર થઈ છે. લગભગ 105.81 કરોડના પ્રોજેક્ટ માટે કંપની L1 બિડર જાહેર થઈ છે, જેમાં ટર્નકી પ્રોજેક્ટમાં રામનગર ઝોનમાં 10 MLD STP ગટર નેટવર્ક અને ઘરના કનેક્શન કંપની અહીંયાથી બનાવશે. સાથે આ પૂરો પ્રોજેક્ટ જે છે તે 24 મહિનામાં પૂરો કરવાનો રહેશે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. EMS લિમિટેડ પોઝિટિવ સમાચાર છે, પણ સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર ખાસ ફોકસ રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, બધા સ્ટોક